નમસ્કાર દર્શક મિત્રો, દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, ખેડૂતોની એટલે કે તમારી જો હું વાત કરું તો ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ આકર્ષાયા છે. બાગાયતી ખેતી માટે ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ, રોપા, કલમોનો ઉપયોગ પણ કરવામાં આવે છે. અને થોડું હું તમને વધારે જાણકારી આપું તો વળી સંકલિત રોગ, જીવાત નિયંત્રણ, સંકલિત ખાતર વ્યવસ્થા, યાંત્રીકરણ, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ, બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, કાપણી પછીની માવજતો, ફળ શાકભાજી પાકોમાં નિકાસમાં પ્રોત્સાહન વગેરે 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 બાબતોની જો એના દ્વારા બાગાયતદારોને આવક વૃદ્ધિ કરવા માટે બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓ કઈ છે અને કેવી રીતે આપણને લાભ મેળવી શકીએ, આ બાબતોની માહિતી મેળવવા માટે આપણે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં મિત્રો વિષય રાખ્યો છે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના. બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના અંતર્ગત જો આપને વિસ્તૃત માહિતી જોઈતી હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દઉં: 07926853814 અને 07926853816. આપ જ્યારે પણ અમારા નિષ્ણાત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ સંપૂર્ણ બંધ કરી દેજો. જ્યારે એ જવાબ આપે ત્યારે તમે ફરીથી અવાજને વોલ્યુમને વધારી શકો છો. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના અંતર્ગત વિસ્તૃત માહિતીને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે બે નિષ્ણાંતો ઉપસ્થિત છે. સૌપ્રથમ હું પરિચય આપીશ. મારી ડાબી બાજુ બિરાજમાન છે ડૉક્ટર જીતેન્દ્ર તુવાર સાહેબ, જેઓ સંયુક્ત બાગાયત નિયામકની કચેરી વડોદરા ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. એમની બાજુમાં બિરાજમાન છે જિગ્નેશભાઈ સુથાર સાહેબ, જેઓ નાયબ બાગાયત નિયામકની કચેરી ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો, બંને નિષ્ણાંતોને મળીએ અને બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ કઈ કઈ છે, કઈ રીતે આપણને સહાય મળે છે, આપણે એના માટે શું કરવાનું છે, કઈ રીતે લાભ મેળવી શકે, તમામ વસ્તુઓની ચર્ચા કરીને માર્ગદર્શન મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ બંને નિષ્ણાંતોનું સ્વાગત છે. નમસ્કાર. અને અમારા એક રેગ્યુલર કોલર મિત્ર છે દેવજીભાઈ રાજપૂત, અત્યારથી જોડાઈ ગયા છે. આપણે એમને સાંભળીએ. હેલો દેવજીભાઈ. હેલો દેવજીભાઈ, આપને અવાજ મળી રહ્યો છે દેવજીભાઈ? હેલો. હા બોલો દેવજીભાઈ. હેલો. મને આપનો અવાજ સંભળાઈ રહ્યો છે. આપ સીધો સંપર્ક કરો. ફોનમાં વાંધો નહીં, આપ બોલો, અમને સંભળાઈ રહ્યો છે. હું ઘણી વખત કહેતી હોઉં છું ટેકનિકલ ભાડા પેટે જમીનમાં આપણે સહાય મળે ખરી? ફરીવાર કહેશો? બગાયતી ખાતાની સહાય મળે ખરી આપણે ભાડા પેટે યોજના? ભાડા પેટે યોજના માટે સાહેબ વિજયભાઈ, તમારો જે પ્રશ્ન છે એ એવો છે કે ભાઈ ભાડા પેટે અમે જો બાગાયતની વાવેતર કરતા હોય તો અમને કોઈ સહાય મળે છે કે નહીં. તો ખાસ કરીને આ બધી જે યોજનાઓ છે એ ખેતી માટેની છે. એટલે જે ખેડૂત હોય એને અમે સહાય આપતા હોઈએ છીએ. એટલે જે વાવેતર વિસ્તારના જે પણ ઘટકો છે એમાં તમામને જે પણ અરજી કરે ખેડૂત પોર્ટલ પર તો જ એને સહાય મળતી હોય છે. એટલે ભાડા પટ્ટે તમારી જમીન હશે તો એ લેન્ડ રેકોર્ડની અંદર ઉપલબ્ધ નહીં હોય. એટલે આમાં તમને કોઈ પણ પ્રકારની સહાય બાગાયત ખાતું આપી શકશે નહીં. બરાબર છે. જિગ્નેશભાઈ, હું તમારા સુધી આવું. ધારો કે મારે ફળ પાક વિશે વાત કરવી હોય તો ફળ પાક વાવેતર માટે જે બાગાયત ખાતા છે એના દ્વારા કોઈ સહાય આપવામાં આવે છે કે કેમ, એના વિશે થોડીક વાત કરશો. દર્શક મિત્રો, સૌપ્રથમ તો આપને જણાવું કે બાગાયત ખાતા તરફથી વિવિધ સહાયલક્ષી ઘણી બધી યોજનાઓમાં અમે આઈ ખેડૂતના માધ્યમથી સહાયો આપતા હોઈએ છીએ. અને એમાં પણ ખાસ કરીને જે ફળ પાક છે તો એમાં અમે આંબા, ચીકુ, દાડમ જે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી વાવેતર કરતા હોય તો ખેડૂત મિત્રો આપને એમાં અમે 50%થી માંડી 40%થી માંડી 60% સુધીની સબસિડીઓ આપતા હોઈએ છીએ. એમાં પણ જોઈએ છે કે જે ઘનિષ્ઠ ખેતી કરતા હોય એના 1 લાખ યુનિટ કોસ્ટના અમે 40થી 65%, તેમજ અતિ ઘનિષ્ઠ ખેતીથી કરતા હોય જે ખેડૂત મિત્રો તો એમને પણ અમે સબસિડી આપતા હોઈએ છીએ. આ સિવાય ફળપાકોમાં જોઈએ છે કે કમલમ ફળપાક છે તો કમલમ ફળ જે વાવેતર કરવા માગતા હોય તો એમને સામાન્ય ખેડૂતોને અમે 3 લાખ રૂપિયા સુધીની સબસિડી, જ્યારે અનુસૂચિત જનજાતિના કે અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે તો એમને 4.5 લાખ રૂપિયા સુધીની પ્રતિ હેક્ટરે આમાં સબસિડી મળતી હોય છે. આ ઉપરાંત જે ટિશ્યુ કલ્ચર ખારેકથી જે લોકો ખેડૂત મિત્રો વાવતા હોય, ટિશ્યુ કલ્ચર ખારેક છે અત્યારે સારા એવા ફળ પણ આવી રહ્યા છે માર્કેટમાં, તો એનું વાવેતર કરવા માગતા હોય કારણ કે ટિશ્યુ કલ્ચરનો જે રોપો છે એ બહુ મોંઘો હોય છે. તો એના માટે પણ બાગાયત ખાતું તમને 1750 રૂપિયા પ્રતિ રોપે સબસિડી આપતું હોય છે.
બરાબર છે. જિજ્ઞેશભાઈ, જેમ તમે ટિશ્યુ કલ્ચરની વાત કરી, કમલમની વાત કરી, એ વિશે અમે વિસ્તૃત ઘણી વખત એના વિશે કાર્યક્રમો પણ કરતા હોય છે ને અમારા ખેડૂત મિત્રો પણ જાગૃત છે. હું તમારા ફોનની રાહ જોઈ રહ્યો છું. બાગાયત ખાતાની જે સહાયલક્ષી યોજના છે મિત્રો, એના બંને નિષ્ણાંતો ગાંધીનગરથી ને વડોદરાથી અહીંયા પધાર્યા છે. બને એટલો આપણે પ્રશ્ન એવા સરસ પૂછશે કે જેના કારણે આપણા થકી સમગ્ર રાજ્યને પણ એનો લાભ થાય. તમે પ્રશ્ન પૂછો ત્યાં સુધીમાં હું જીતેન્દ્રભાઈ સાહેબ આપની પાસેથી એક જાણવા માંગીશ કે ધારો કે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ અને ફળ પાકનું જે ઉત્પાદકતા છે એ વધારવાના કાર્યક્રમ હેઠળ શું સહાય આપવામાં આવે છે જેથી કરીને અમારા ખેડૂત મિત્રોને લાભ થાય? ખાસ કરીને ખેડૂત મિત્રો જે ફળ પાક ઉત્પાદકતા વધારવાનો એક કાર્યક્રમ બાગાયત ખાતા દ્વારા અમલીકરણ કરેલો છે. એમાં ખાસ કરીને અમે આંબા અને જામફળ આ 2 પાક ઉપર વધારે પ્રાધાન્ય આપ્યું છે. એમાં ખાસ કરીને જે વાવેતરની જે સહાય અમે જે આપવાની નક્કી કર્યું છે એની અંદર પ્રતિ કલમ દીઠ અમે 100 રૂપિયા પ્રતિ કલમ દીઠ સીધી સહાય ખેડૂતોને અમે આપીએ છીએ. એમાં 1 હેક્ટરે લગભગ એને 40,000 રૂપિયા આંબાની અંદર જો વાવેતર કરે તો એ આપીએ છીએ. સાથે સાથે વધારામાં એનો જે વાવેતરનો જે ખર્ચો છે એ 20,000ના 50% પ્રમાણે બીજો 10,000, એટલે એક આંબાની 1 હેક્ટરની જો ખેતી કરતો હોય તો એને 50,000 રૂપિયા સીધી હેક્ટર દીઠ સહાય આમાં મળે છે. સાથે સાથે જો જામફળની ખેતી કરતો હોય તો એમાં 80 રૂપિયા એની કોસ્ટિંગ નિયત કરેલી છે. તો 80 રૂપિયા એના અને વત્તા વાવેતરના બીજા 6,000 એમ કરી અને ટોટલ બીજી 50,000 રૂપિયા એમાં પણ અમે સહાય આપીએ છીએ. આમ આ 2 ઘટકને અમે વધુ પ્રોડક્ટિવિટી વધારાના કાર્યક્રમ હેઠળ આવરી લઈ અને બંને ઘટકની અંદર જે પણ ખેડૂતો આ ખેડૂતમાં અરજી કરતા હોય એને અમે સીધી સહાય આપતા હોઈએ છીએ. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ. અત્યારે સમય થયો છે કે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ. દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી જોડાઈ ગયા છે. આપણે એમને સાંભળીએ. મિત્રો, દિનેશભાઈ. હેલો, નમસ્કાર હિરલબેન એન્ડ બંને મહાન સાહેબ અને સુતાર સાહેબને પણ મારા નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે કે બાગાયત ખાતામાં પરિવહન અને હાર્વેસ્ટિંગ માટે જે ટૂલ્સ હોય એના માટે કોઈ સહાય ખરી? સાહેબ, દિનેશભાઈ, તમારો પ્રશ્ન બહુ સારો છે. ખાસ કરીને જો પરિવહનની વાત કરીએ તો અમારી જે કોલ્ડ ચેન મેનેજમેન્ટ અંતર્ગત અમે જે રાઇપનિંગ ચેમ્બર બનાવતા હોય અથવા રાઇપનિંગ વાહન બનાવતા હોઈએ છીએ તો એની અંદર અમે સહાય આપીએ છીએ. તમે જે રિફર વાન તૈયાર કરો, શાકભાજી કે ફળ શાકભાજી તમારે ડિસ્ટન્ટ માર્કેટ માટે મોકલવાના હોય તો એ રિફર વાનની એક અમારી યોજના છે. એના અંતર્ગત લગભગ એનો 26 લાખ રૂપિયા જેટલો એનો ખર્ચો આવે છે. 9 ટન મેટ્રિક ટન તમારું મટીરિયલ સ્ટોર થઈ શકે એ રીતનાનું તમારું એક રિફર વાન બનાવવું જોઈએ. અને એ પ્રોજેક્ટ બેઝ સહાય છે. એમાં અમારી 50% સહાય એટલે લગભગ 13.5 લાખ રૂપિયા સુધીની એની અંદર અમે તમને સહાય આપતા હોઈએ છીએ પરિવહનની અંદર. બરાબર છે. સાહેબ, અત્યારે મનસુખભાઈ માંગરોળથી જોડાઈ ગયા છે. હેલો મનસુખભાઈ. હેલો, આપને અવાજ મળી રહ્યો છે ને મનસુખભાઈ? હા, સીધો સંપર્ક કરો મારી સાથે. બોલો બેન. આપણે બાગાયત ખાતામાંથી બાગાયત ખાતામાંથી આપણે તાલપત્રી મંજૂર થઈ ગયેલી હતી. હા. અને તાલપત્રી મેં 6 મહિનામાં લીધી. મને સબસિડી પાછી પરત મળેલી નથી. તો મનસુખભાઈ, ખાસ કરીને આપની જે તાડપત્રી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે અરજી કરેલી હતી અને એ આપણે આપના જે માંગરોળ છે એટલે કે જુનાગઢ જે જિલ્લો છે એમાં આપ જશો તો ત્યાંના જે નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરશો તો એમને તમારી અરજી જે એમને મંજૂરી આપી છે તો એના સાથેના સાધનિક કાગળો એટલે એના જે બિલો છે આપે જે ખરીદી કરેલા છે એ બિલો એમની પૂર્તતા કરીને આપે ત્યાં આપશો તો આપને 100% સબસિડી મળી જશે. બરાબર. સાહેબ, અત્યારે દેવજીભાઈ રાજપૂત દિયોદરથી જોડાઈ ગયા છે. દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે કયો બાગાયતી પાક વાવવા વધારે એવું કોઈ ખરું? કયો બાગાયતી પાકમાં શું દેવજીભાઈ? વધારે સહાયતા શું આવી શકે એવું? વધારે સહાય જોઈએ છે એમ? હા.
દેવજીભાઈ, આપનો પ્રશ્ન બહુ સારો છે કે વધારે કયો પાક આપણને સારો, પણ ખાસ કરીને દિયોદર એટલે બનાસકાંઠાનું આ તાલુકો છે જી. અને કદાચ તમે આજુબાજુ તમારા ત્યાં વિસ્તારમાં તમે જે ખેડૂતો જે વાવેતર કરે છે એ જોશો તો એના ઉપરથી ખ્યાલ આવશે, કારણ કે વધારે ખેતી ખર્ચ આવતો હોય, વધારે ઉત્પાદન આવતું હોય અને આપણે કયામાંથી વધારે આર્થિક ઇન્કમ મળી શકાય છે એ પ્રમાણે આપણે બાગાયતી પાકોનું પ્લાનિંગ કરવાનું થતું હોય, આયોજન કરવાનું થતું હોય. અને ખાસ કરીને તમારા વિસ્તારની અંદર અત્યારે દાડમનો વાવેતર વિસ્તાર વધતો જાય છે, તો ખાસ કરીને આપણે દાડમ પાક વધારે વાવવો જોઈએ, કારણ કે આમાં પાછળથી બજાર ભાવના પણ પ્રશ્નો રહેતા હોય, સાથે સાથે તમારી જે ઉપજ તૈયાર થાય છે એ ઉપજ પણ વેપારી લઈ જવા જોઈએ, એ રીતના આપણને મળવો જોઈએ. તમારા ત્યાં સારામાં સારી અત્યારે ખારેકની ખેતી પણ હવે ધીરે ધીરે પ્રચલિત થઈ રહી છે, તો આપણે ખારેકમાં પણ જવું જોઈએ. અને ખાસ કરીને પપૈયાનું પણ વાવેતર ત્યાં સારું એવું થાય છે. તો આ 2-3 પાક છે કે એ પાકની અંદર જો આપ અપનાવશો તો ફ્યુચરની અંદર અથવા ભવિષ્યની અંદર આપણે સારામાં સારી ઇન્કમ જનરેટ કરી શકશો. બરાબર છે સાહેબ. અત્યારે નાનાભાઈ પટેલ ડીસાથી જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો. હાજી, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. આપણે આંબાના રોપા ક્યાંથી સારા મળશે અને એનો સબસિડી મળશે? ચોક્કસ નાનાભાઈ, બહુ સારો તમે પ્રશ્ન કર્યો છે કે આંબાની જે સબસિડી છે એમાં તો બાગાયત ખાતું સબસિડી આપે છે. એમાં જે વાત કરી કે ફળપાક ઉત્પાદકતા વધારવા માટે આપણે અત્યારે આંબાની જે વાવેતર કર્યું છે એમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી જો આપ વાવેતર કરતા હોય તો 5 બાય 5 મીટરની જો હું વાત કરું આંબામાં, આપણે જનરલી 15 ફૂટ બાય 15 ફૂટની વાત કરીએ તો એમાં તમને 50,000 રૂપિયા સુધીની સબસિડી મળતી હોય છે. એટલે એમાં 40,000 અમે આંબાના પાક માટે પ્લાન્ટિંગ મટીરિયલ માટે આપતા હોઈએ છીએ, જ્યારે આંબાના વચ્ચેના શરૂઆતમાં તમે જે આંતરપાક લેતા હોય તો એના માટે બીજા 10,000 રૂપિયા સબસિડી આપતા હોઈએ છીએ. અને આંબાની કલમો, તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે કે આંબાની કલમો ક્યાંથી મેળવવી, તો અમારું સરકારી નર્સરીઓ જે છે એમાંથી પણ આપ સંપર્ક કરી અને સારી એવી કલમો તમે મેળવી શકો છો. બીજું અમારું બાગાયત ખાતાનું સેન્ટર ફોર એક્સલન્સ તલાલા ખાતે છે, ત્યાં પણ અમારી આંબાની કલમો ઉપલબ્ધ છે. આ સિવાય આપની નજીકમાં જે ડીસા છે એમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પણ આપને બાગાયત ખાતાનો ત્યાં સંપર્ક કરશો તો ત્યાંથી પણ આપણને સારી કલમો મળી રહેશે. બરાબર છે સાહેબ. અત્યારે ગોવિંદભાઈ તલાલાથી જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. બગીચાનું ફોર્મ ભરાયું એમાં, હા હા, તો એમાં સહાય મળી નહીં. કેટલો સમય થયો? ગઈ સાલ ભર્યું હતું અને પાછું ભર્યું. અચ્છા, ગયા સાલ વર્ષે ભર્યું. પ્રોસિજર શું કરવી પડે? બરાબર છે. ગોવિંદભાઈ, તલાલા એટલે તમારું જુનાગઢ વિસ્તારની અંદર આવે છે. ખાસ કરીને ઘણા ખેડૂતોને ખબર નથી હોતી કે ભાઈ પ્રોસેસર આમાં શું કરવાની થતી હોય અથવા શું પ્રક્રિયા કરવાની થતી હોય છે. તમે જે ફોર્મ આપ્યું છે એના પછી તમને કદાચ તમે જ્યારે ઓનલાઈન આઈ ખેડૂતમાં અરજી કરેલી હશે, તમારો મોબાઈલ નંબર પણ રજીસ્ટર કરાયેલો હશે, તો આ મોબાઈલ નંબર રજીસ્ટર કરાયેલો છે તો એની સાથે તમને પૂર્વ મંજૂરી, આપની અરજી પૂર્વ મંજૂર થઈ હશે એવો મેસેજ આવેલો હશે. આપની જે અરજી પૂર્વ મંજૂર થઈ ગઈ હોય ત્યારબાદ એ જે પૂર્વ મંજૂરીનો લેટર આપના પત્ર દ્વારા, રજિસ્ટર પોસ્ટ દ્વારા આપના જે રજિસ્ટર એડ્રેસ હશે એના દ્વારા મળેલો હશે અને એની અંદર લખેલું હશે કે ભાઈ આપણે આ જે પણ વાવેતર માટે અરજી કરી છે એમાં આપની અરજી મંજૂર થયેલી છે. તો એ મંજૂર થયેલી અરજી અન્વયે આપે જે કામગીરી કરવાની થાય છે કે ભાઈ વાવેતર કરવાનું થાય છે, વાવેતર કર્યા પછી જે પણ એના સાધનિક કાગળો અથવા બિલોની સાથેની દરખાસ્ત છે એ ઓફિસમાં આપણે રજૂ કરવાની થાય છે. એ જે આપણે ઓફિસમાંથી રજૂ કરશો ત્યારબાદ અમારા તાંત્રિક અધિકારી ત્યાં આવી અને આપણા જે પણ એમાં કંઈ પૂરતા કરવાની હશે અથવા આપણે જે પણ વાવેતર કર્યું છે એની નિરીક્ષણ કરી અને એની સહાય ચૂકવતા હશે. એટલે મને એવું લાગે છે કે આપણે ખાલી એક જ અરજી જ મોકલેલી હશે, ત્યારબાદ જે સાધનિક કાગળો એ કદાચ આપે સબમિટ નહીં કર્યા હોય અથવા મોકલી નહીં આપેલા હોય તો તાત્કાલિક હવે આ ચાલુ વર્ષની અરજીનો પણ અત્યારે મોકલો. તો અત્યારે અમારું જે અભિયાન ચાલી રહ્યું છે વાવેતર વિસ્તાર વધારાના કાર્યક્રમ હેઠળ, તો તમારી અરજી અવશ્ય સ્વીકારવામાં આવશે અને અમે પણ અહીંથી અમારા જે પણ જિલ્લા અધિકારી છે એને જાણ કરીએ છીએ કે ભાઈ આ રીતના છે, તો આપણને એ વહેલી તકે સહાય ઉપલબ્ધ કરાવશે. આમાં કેવું છે સાહેબ કે સ્ટેપ બાય સ્ટેપ હવે જો બધું ઓનલાઈન થઈ ગયું છે, બરાબર, અને ખેડૂત મિત્રો નમ્ર વિનંતી કે બધા જ જે સ્ટેપ્સ હોય છે ને એ પણ આપણે એને ફોલો કરવા પડે. અને એ જ્યારે પણ આપણે સાધનિક કાગળો અથવા તો ક્યાંક તકલીફ પડતી હોય તો કોઈકનું આપણે નિષ્ણાંતને પણ પૂછીને સલાહ સૂચન લઈએ તો હું નથી માનતી કે લગભગ આપણું ફોર્મ અટકી જાય, પણ ઘણી વખત આપણે કંઈક મિસગાઈડ થતા હોઈએ એવું પણ બની શકે. મારે જીતેન્દ્રભાઈ સાહેબ પાસેથી તમારા વતી જાણવું છે કે મિત્રો મેં એવું સાંભળ્યું હતું કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર અને ડેવલપમેન્ટ. આ કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ સાહેબ કાર્યક્રમ છે શું? ખાસ કરીને મેં અત્યારે હાલ કહ્યું કે ભાઈ અત્યારે અમારો જે બાગાયત ખાતાનો જે અભિગમ છે એ વધુમાં વધુ વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ અમે અત્યારે અમલીકરણ કરી રહ્યા છે. ખાસ કરીને સિટી એરિયા અને ઘણા બધા
જિલ્લાઓ અથવા તાલુકાની અંદર મોટાભાગે વાડીઓ બનાવતા હોય છે. હવે આ વાડીઓ બનાવતા હોય છે તો વાડીઓની અંદર ખાલી એકલું ફળઝાડ વાવે એટલું જ નહીં, પણ મોટાભાગે જે વાવેતર કરતા હોય અમે જે સંલગ્ન ઘટકો જોઈતા હોય તો એના માટેની એક ખાસ અમે કોમ્પ્રિહેન્સિવ સ્કીમ બનાવી છે કે જેની અંદર એક જ અરજી કરવાથી તમને 6 થી 7 ઘટકની અંદર અમે લાભ ખેડૂતોને અમે આપી શકીએ. આમાં ખાસ કરીને એની જે વાવેતરની મર્યાદા છે એ પણ અમે આપેલી છે. એટલે વ્યક્તિગત ખેડૂત છે એ વધુમાં વધુ 2 થી 4 હેક્ટર સુધી વાવેતર કરી શકે, અથવા કોઈ પણ મંડળી હોય અથવા કોઈ પણ ગ્રુપ હોય, ખેડૂતનું ગ્રુપ હોય, FIG ગ્રુપ હોય, તો એ બધી જેની જોડે પોતાની જમીનો હોય તો એના સભાસદ દરેક સભાસદને ઓછામાં ઓછા 20 ગુંઠાથી માંડી અને 50 હેક્ટર સુધી જો વાવેતર કરે તો અમે આ કોમ્પ્રિહેન્સિવ ઘટક હેઠળ અમે એને લાભ આપી શકીએ છીએ. કોમ્પ્રિહેન્સિવ ઘટક એ ખાલી માત્ર ફળઝાડ વાવેતરનો ઘટક નથી. તમે ફળઝાડ વાવેતર કરો એની સાથે બીજા 6 કે 7 ઘટકો અમે એની અંદર સાથે વણેલા છે. એ પ્રોજેક્ટ છે અને નાના જેવો પ્રોજેક્ટ છે. ખાસ કરીને જે બીજા ઘટકોની જે કોમ્પ્રિહેન્સિવની વાત કરીએ, કોઈ મિનિમમ એના માટે જે લાભ લેવાનો વિસ્તાર છે એ 2 હેક્ટર છે. એટલે તમે 2 હેક્ટરની ખેતી કરતા હોય તો બાકીના બધા ઘટકોનો તમને લાભ મળે. આમાં બીજો ઘટક છે એ પાણીના સ્ત્રોત ઊભા કરવા માટે. એટલે ખાસ કરીને જ્યારે પણ બાગાયતની વાડીનું આયોજન કરતા હોય ત્યારે ખેડૂતોને પાણીનો પ્રશ્ન રહેતો હોય તો એ પોતાની એટલા માટે વચ્ચે અટકાવું છું કે મને તો હજી પણ અંદર પ્રશ્ન અને મૂંઝવણ છે. પણ મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરીથી મારે સાહેબને પૂછવું છે અને આપણે નિહાળીએ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છે બાગાયતી ખાતાની સહાયલક્ષી યોજનાઓમાં. આપણે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં વાત કરવાના છે, પણ બાગાયતી ખાતાની સહાયલક્ષી યોજના વિશે અત્યારે આપણે ક્યારની વાત કરી રહ્યા છે. વડોદરાથી પધારેલા જીતેન્દ્રભાઈ અને ગાંધીનગરથી પધારેલા જિગ્નેશભાઈ ખરેખર સરસ માહિતી આપી રહ્યા છે. હું હજી પણ એમના આખા કાર્યક્રમ વિશે પૂછવાની છું, પણ એ પહેલાં આપણે જુનાગઢથી જે કોલ આવ્યો છે એને લઈ લઈએ. હલો, હા બોલો બોલો. હસમુખભાઈ, આપને અવાજ મળી રહ્યો છે ને? હા, જુનાગઢ થી વાલાચીમડી અનુસૂચિત જાતિમાંથી આવું છું. હા, હર્ષુભાઈ મનુભાઈ રાઠોડ. હા, મારે મિની ટ્રેક્ટર લેવાની ગણતરી છે. મિની ટ્રેક્ટર લેવું છે, બરાબર. તેમાં સહાય મળે કે કેમ? હા, સહાયનું કાંઈ હોય તો અનુસૂચિત જાતિમાં કાંઈ આવતું હોય તો. અચ્છા, હસમુખભાઈ, આપને મિની ટ્રેક્ટર માટે અમારા જે 20 HP થી નાના જે ટ્રેક્ટરો છે એમાં આપને 60,000 સુધીની સબસિડી મળવાપાત્ર છે. આ સિવાય બીજા પણ આપણે જોઈએ તો અનુસૂચિત જાતિના ઘણા બધા ઘટકો છે કે જે એમાં અમે તમને સબસિડી આપતા હોઈએ છીએ. બરાબર છે સાહેબ. અત્યારે હેમંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો હેમંતભાઈ. હા બોલો. હા, મેં ગુલાબ બનાવેલા છે. હા, 6 વર્ષ પહેલા ગુલાબ બનાવ્યા હતા. ખૂબ સરસ. એમાં ઓલરેડી મેં સબસિડી મેળવી હતી. બરાબર. હવે એ ખેતરના બીજા ભાગની અંદર મેં ફરી પાછા નવા બનાવ્યા છે. અત્યારે વર્ષના ગુલાબ છે, એમાં મને સબસિડી મળી શકે? ખૂબ સરસ. સાહેબ, આપ શું કહેશો? હેમંતસિંહ, તમારો પ્રશ્ન બહુ સારો છે. ખાસ કરીને જે અમારો વાવેતર વિસ્તાર ગુલાબની અંદર પણ તમારું 4 હેક્ટરની મર્યાદા કે 2 હેક્ટરની મર્યાદા અમારી છે જ ઓલરેડી. એટલે જો તમારો વાવેતર વિસ્તાર પૂર્ણ ના થઈ ગયેલો હોય તો ફરી પાછો તમે બરોડા ઓફિસનો કોન્ટેક્ટ કરી અને ત્યાં અરજી કરશો તો અમે તમને એમાં પણ સહાય આપીશું, જો વિસ્તાર પૂરો નહીં થઈ ગયેલો હોય તો. ના, એમની કેટલી સરસ વસ્તુ કહેવાય કે હેમંતભાઈએ ફરીથી એવું પ્રયત્ન પણ કર્યો કે હું ફરીથી આની આગળ વધું તો મને જે આર્થિક છે એ રીતે લાભ મળી શકે. જીતેન્દ્રભાઈ સાહેબ, આપણી જે વાત અધૂરી હતી, મારે જે પ્રશ્ન પૂછવો હતો કે જ્યારે કે એમણે વાત કરી હતી કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, મને સાંભળીને પણ લાગ્યું સાહેબ કે ખરેખર કેટલી મોટી સ્કીમ છે, એમાં કેટલી બધી વસ્તુ આવરી લીધી છે. એના વિશે હજી થોડીક ડિટેલમાં મને એના વિશે માહિતી આપશો. એટલે ખાસ કરીને એક ફળઝાડ વાવેતરના જે ઘટક છે એની સાથે આપણે પાણીના સ્ત્રોત ઊભા કરવા માટે કોઈને કૂવો અથવા બોરવેલ બનાવવો હોય તો એની જોગવાઈ અમે કરેલી છે. નહેરથી એને 2.5 કિલોમીટર સુધી જો પાઇપલાઇન બિછાવી હોય તો એની અમે જોગવાઈ કરેલી છે, અને ખેત તલાવડી બનાવી તો એની પણ જોગવાઈ કરેલી છે. પછી ત્રીજો જે ઘટક છે એ ફાર્મ મિકેનાઇઝેશનનો છે. તો ફાર્મ મિકેનાઇઝેશનનું નાનું ટ્રેક્ટર, મોટું ટ્રેક્ટર જે પણ ખેડૂતને આમાંથી ખરીદવું હોય એ પણ ખરીદી શકે છે. સાથે માળખાકીય સુવિધા ઊભી કરવા માટે અત્યારે ગોડાઉન અથવા પેક હાઉસ બનાવવાની જે યોજના છે એ પણ આમાં વણી લીધી છે. માફ કરજો સાહેબ, અત્યારે અમરેલીથી સુરેશભાઈ છે, આપણે પહેલાં એમને સાંભળીએ પછી આપણે ચર્ચા કરીએ. હેલો સુરેશભાઈ. હેલો સુરેશભાઈ. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. મારે ખારેકના રોપા મગાવવા છે, કઈ જાત સારી આવે? જિગ્નેશભાઈ, આપ શું કહેશો? સુરેશભાઈ, ખારેકની જાત અત્યારે આપણે ટિશ્યુ કલ્ચરથી જે તમે વાવેતર કરવા માંગતા હોય તેમાં બહારી
વેરાયટી બહુ સારી આવે છે. અને આણંદ યુનિવર્સિટી પણ આપણે આ ટિશ્યુ કલ્ચરના ખારેક આપતી હોય છે. તો આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે તમે સંપર્ક કરશો તો પણ તમને મળશે. અને વધુમાં તમને જણાવું કે જ્યારે આપ રોપા મંગાવી અને વાવેતર કરશો તો એના માટે અત્યારે અમારું આઈ ખેડૂત પોર્ટલ ચાલુ છે. તો પહેલાં ટિશ્યુ કલ્ચર ખારેક માટેની અરજી પણ કરી લેશો તો જેથી કરીને બાગાયત ખાતા તરફથી તમને આનો લાભ મળશે. અને વધુમાં વધુ તમને કહું તો આમાં 2,18,750 રૂપિયા પ્રતિ હેક્ટરે ખારેકની ખેતી જે પ્લાન્ટિંગ મટીરિયલ આવે છે હિરલબેન, એમાં માટે આપણે બાગાયત ખાતું સબસિડી આપે છે. સાથે સાથે ખેતી ખર્ચ માટે પણ વધારાના બીજા આપણા 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરે સબસિડી આપતી હોય છે. બરાબર છે સાહેબ. જંબુસરથી ગોરધનભાઈ રાણા આપણી સાથે જોડાયા છે, આપણે એમને સાંભળીએ. હેલો, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. મારી સાથે સીધો સંપર્ક. હા બોલો બોલો. નમસ્કાર. પ્રશ્ન એવો છે બેન કે બાગાયતી ખેતી માટે પાણીની તો જરૂર પડે, તો અમારે ખેત તલાવડી બનાવી છે. તો ખેત તલાવડી બનાવવા માટે અનુસૂચિત જાતિનો હું છું, તો મને સરકાર તરફથી કોઈ સહાય મળે ખરી? ચોક્કસથી આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન લઈએ. ગોરધનભાઈ, મેં હમણાં થોડી પહેલાં જ કહ્યું હતું કે બાગાયત ખાતાની અમારી જે યોજના છે એની અંતર્ગત માળખાકીય સુવિધા ઊભી કરવા માટેનું આ એક કોમ્પ્રિહેન્સિવ ઘટક હેઠળ એક યોજના અમારી છે જ ઓલરેડી. પણ કદાચ 2 હેક્ટર સુધીનું વાવેતર ના કરવાના હોય તો એક ઇન્ડિવિજ્યુઅલ ઘટક પણ અમારો જે છે હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત, એમાં તમે ટાંકાની જે યોજના છે એ ટાંકાની યોજના પણ છે કે ભાઈ તમે 1 લાખ રૂપિયા સુધીનું ટાંકું બનાવો તો તમને 75,000 રૂપિયા સુધીની એમાં સહાય મળશે. સાથે સાથે જો તમારે ખેત તલાવડી બનાવવાની હોય તો એક હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત પણ એક અમારી યોજના છે, એની અંદર પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. એના માટે તમે જરૂર પડે તો ત્યાં બાગાયતની અમારી જે જિલ્લા કક્ષાની ઓફિસ છે ત્યાં સંપર્ક કરશો તો વધુ આપણને આ બાબતે અરજી કરવા બાબતે માર્ગદર્શન કરી આપશે. બરાબર છે સાહેબ. અત્યારે બોરસદથી દશરથભાઈ જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. દશરથભાઈ. હા મેડમ. હા બોલો. મેડમ, મારે ગિલોડીની મોરવો બનાવો છો તો મેડમ એના માટે કોઈ મોરવા માટેની સહાય કરી? કેમ નહીં, આપણે સાહેબ. હા ચોક્કસ. આમાં આપે જે ગિલોડીના જે માંડવા બનાવવા માંગતા હોય તો એમાં કાચા પાકા મંડપ જો તમે બનાવવા માંગતા હોય કે જે આપણે વાંસના ટેકાથી તમે કરવા માંગતા હોય તો એમાં આપણે યુનિટ કોસ્ટ એનો જે 52,000 છે એના સામાન્ય જે ખેડૂતો છે એમના માટે આપણે 50% એટલે કે 26,000 રૂપિયા પ્રતિ હેક્ટરે સબસિડી મળતી હોય. જ્યારે અનુસૂચિત જાતિના જે ખેડૂત મિત્રો છે એમને આપણે 39,000 રૂપિયા સુધીની સબસિડી આપતા હોય છે. જ્યારે દેવી પૂજકના ખેડૂતો છે એમને 90% સુધીની સબસિડી આમાં મળતી હોય છે. આ સિવાય પણ આપણે જ્યારે અર્ધપાકા જે વાત કરું તો અર્ધપાકામાં વચ્ચે આપણે વાંસના ટેકા આવે છે, જ્યારે એની ફરતે ખેતરના જે સેઢાની ફરતે છે એમાં આપણે પાકા સિમેન્ટના પોલ કે લોખંડના પોલ મૂકતા હોય તો એમાં અમારું યુનિટ કોસ્ટ 80,000 છે. એમાં સામાન્ય ખેડૂતોને 50% એટલે કે 40,000 રૂપિયા સુધીની પણ આપણે આમાં સબસિડી મળતી હોય છે. બરાબર છે. જિજ્ઞેશભાઈ સાહેબ, મને જેટલા પણ પ્રશ્નના જવાબ મેં સાંભળ્યા અને આપણા બંને સાથે મેં ઘણી ચર્ચા પણ કરેલી અને મને ખૂબ ગયું હતું. મારા ખ્યાલથી આપણે ચર્ચા પછી કરીશું. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના. વડોદરાથી પધારેલા જીતેન્દ્રભાઈ સાહેબ અને ગાંધીનગરથી પધારેલા જિજ્ઞેશભાઈ સાહેબ ખરેખર ખૂબ સરસ વાત કરી રહ્યા છે. અને મારે એમને એવું પૂછવું હતું તમારા વતી કે સાહેબ, તમારા બંનેના આન્સર સાંભળીને અને તમારી સાથે મેં જ્યારે પણ ચર્ચા કરી એનાથી મને એટલી તો ખબર પડી ગઈ કે આખી જે ખાતાકીય યોજનાઓ છે ને એ માત્ર એક સુધી સીમિત નથી. શાકભાજી હોય, ખારેક હોય, જેમ આપણા ખેડૂત મિત્રએ ખેત તલાવડી પૂછ્યું કે પરિવહન છે, ટ્રેક્ટર છે, એમાં બધું જ આવી ગયું. તો મધમાખી કેમ બાકી રહે? તો મારે તમારા વતી જિજ્ઞેશભાઈ સાહેબને પૂછવું છે કે જે મધમાખી ઉછેર માટેની જે સહાય છે એ શું છે? મધમાખી એક બાગાયત ખાતા માટે બાગાયત પાકોની જે ખેતી કરતા હોય એના માટે મધ ઉછેર જે છે એ બહુ અતિ મહત્વનું છે. કારણ કે મધમાખી જ્યારે એના પરાગનયનથી જે પોલિનેશન થતું હોય એમાંથી ઉત્પાદન 100%, એમાં જે આપણે વિચારીએ તો 2 થી 3% ઉત્પાદન આપણે ફળપાકોનું કે શાકભાજી પાકો કે ફૂલો પાકોમાં એનું ઉત્પાદન વધતું હોય છે જે મધ ઉછેર કરતા હોય મધમાખીનો. તો બાગાયત ખાતા તરફથી મધમાખીની ઉછેર માટે પણ સારી એવી યોજનાઓ છે. એમાં આપને જણાવું કે જે વ્યક્તિગત ખેડૂતો કરવા માંગતા હોય મધમાખી ઉછેર તો એમને 50 પેટી આપણે આપતા હોઈએ છીએ. અને બીજું હિરલબેન એમાં કહીએ તો સબસિડી પણ બાગાયત ખાતા તરફથી સારી એવી મળે છે. એમાં મધમાખીની એક પેટી 4,000ની એનું યુનિટ કોસ્ટ છે એના અમે
55% એટલે કે 2200 રૂપિયા આપીએ છીએ, જ્યારે અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે એમને 2600 રૂપિયા સુધીની સબસિડી આમાં મળતી હોય છે. આ સિવાય પણ જે ખેડૂત મિત્રો સિવાય પણ જો કોઈ ડેરી છે, કોઈ સંઘ છે, કોઈ એફપીઓ છે, કોઈ એફપીસી છે, કોઈ સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, તો આ લોકો જો મધમાખીનું એક સભાસદો બધા ભેગા થઈ અને મધમાખીની ખેતી જે ઉછેર કરવા માગતા હોય તો એમના દરેક સભાસદને 10 પેટી સુધી પણ આપણે એમાં સબસિડી આપતા હોય છે અને એ લોકોને 75% સુધીની એટલે કે 3000 રૂપિયા પ્રતિ પેટી સબસિડી મળતી હોય છે. તમે જેટલા પણ મને માહિતીનો જવાબ આપો છો ને એમ લાગે છે તમે બસ બોલ્યા જ કરો ને એમ થાય કે એટલી બધી માહિતી લઈ લઈએ ને કે ખબર જ ના પડે. પણ સાહેબ અત્યારે રામભાઈ માળિયાહાટીનાથી કોલ કરી રહ્યા છે, આપણે એમને સાંભળીએ. હેલો રામભાઈ. હેલો. હા બોલો. હા હેલો. આપનો પ્રશ્ન જણાવો રામભાઈ. ખૂટા કલમ આંબાની ખૂટા કલમ સારી કે ભેટ કલમ અને સબસિડી કેટલી મળે? રામભાઈ આમાં તો કલમ હા બોલો સાહેબ. હા કહો આપણે આ કલમ વાવવી હોય આંબાની તો એમાં કઈ જાત સારી, ભેટ કલમ કે ખૂટા કલમ? રામભાઈ આપનો પ્રશ્ન બહુ સારો છે. ખાસ કરીને બે કલમના બંને પ્રકાર છે આપણા, અને એમાં જનરલી ખેડૂતો વધારે ભેટ કલમ પ્રિફર પણ કરતા હોય છે અને ખૂટા કલમ પણ કરતા હોય છે. પણ ખાસ કરીને જ્યારે પણ તમે ભેટ કલમ લેતા હોય અથવા ખૂટા કલમ લેતા હોય તો એ જે ભેટ કલમ છે એ કઈ સ્ટાન્ડર્ડ નર્સરી પરથી અથવા યોગ્ય ખાતરી કરેલી નર્સરી પરથી લીધેલી હોય એ જ વાવી હિતાવ છે. બંનેનો કોઈ પરફોર્મન્સનો કોઈ બહુ જાજો ફરક પડતો નથી. ખાસ કરીને જે તમે લો છો એ ખાતરીવાળી કલમો જે તે ગુજરાત સરકારે જે એક્રિડેટ કરેલી હોય અથવા ભારત સરકારે જે એક્રિડેટેડ કરેલી હોય એવી સરકાર માન્ય નર્સરી પરથી ખરીદી ખાસ જરૂરી છે. અને કલમની વાત કરીએ તો ખાસ કરીને તમે જે વિસ્તારમાંથી આવો છો ત્યાં આપણે અત્યારે અહીંયા આગળ સારામાં સારી કેસર કલમો જ વધારે ચાલતી હોય છે. તો આપણા એરિયાને અનુરૂપ મારું માનવું એવું છે કે તે આપે કેસર કલમનું જ વાવેતર કરવું જોઈએ. અને એમ પણ સરકારશ્રી દ્વારા સાહેબ સર્ટિફાઈડ હોય તે વધારે હિતાવહ છે. જી, અને આપે જે સહાયની જે વાત કરી તો એમાં સહાયના અલગ અલગ અમારા જે વાવેતર વિસ્તારને આધારિત અમારી જે યોજનાઓ છે, અગાઉ કદાચ આપે આ પ્રોગ્રામ નિહાળ્યો હોય તો અમે અગાઉ પણ કહ્યું કે ભાઈ જો એને સીધી આપણે જે તમે ઓછા અંતરે વાવેતર કરતા હોય તો સીધી પ્રતિ કલમે 100 રૂપિયાની પણ અમારી આંબા વાવવા માટેની યોજના છે. એમ વધુ હેક્ટર દીઠ અમે તમને 50,000 રૂપિયા પ્રતિ હેક્ટરે અમે તમને આપતા જ હોઈએ છીએ. ખાસ કરીને પ્લાન્ટિંગ મટીરિયલમાં 90% પણ પ્લાન્ટિંગ મટીરિયલની અમારી સહાય છે. એમાં ખાસ કરીને વાવેતર વિસ્તારને આધારે એટલે કે પ્લાન્ટિંગ મટીરિયલમાં 28,800 એના જે 90% થતી હોય એ પણ તમને સહાય મળવા પાત્ર છે. એટલે આ રીતના તમે જે પ્રમાણે વાવેતર વિસ્તાર અંતર રાખશો એ પ્રમાણે તમને આ યોજનાનો લાભ મળશે. એટલે ખાસ કરીને અત્યારે જે અમારું આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન ખુલ્લું જ છે વાવેતર વિસ્તારના ઘટકો માટે, તો આપ અરજી કરી અને ઝડપથી વાવેતર કરી અને આ યોજનાનો લાભ લો એવી હું આપને વિનંતી. બરાબર સાહેબ. અત્યારે પ્રવીણસિંહ જોડાઈ ગયા છે, ક્યારના આપણી રાહ જોઈ રહ્યા છે. પ્રવીણસિંહ. હા મેડમ. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્નમાં એવું છે મેં મેડમ 1.5 એકરનું બનાવેલું છે. હા શું બનાવ્યું છે? પ્રવીણભાઈ મેં એક 1.5 એકરની તાઇવાન ટીમ છે ને જમરૂકી બનાવી છે. હા એમાં મને કોઈ લાભ મળી શકે અને મારે બીજી બનાવી છે તો આપણા અહીં ખાતરીનું જે હોય ટીસ્યુ કલ્ચર એ કઈ મળી શકે? બરાબર. ઓકે પ્રવીણસિંહ, કદાચ આપ બાગાયત કચેરી સાથે સંપર્કમાં નહીં હોય નહીં તો અત્યારે અમારું બાગાયત ખાતાનું એક ગ્રો મોર કેમ્પેન ચાલી રહ્યું છે. એના અંતર્ગત અમે જેટલા પણ ફળઝાડ વાવેતર કરતા ખેડૂતોને જોડે કેમ્પેન કરી અને એમનો સંપર્ક પણ કરીએ છીએ અને અત્યારે સ્પેસિફિક અમે એ ખેડૂતોને સાથે રાખી અને એમની ઓનલાઈન અરજી પણ કરાવતા હોઈએ છીએ. તો આપ ખાસ કરીને આમોદ એટલે ભરૂચ જિલ્લામાં આપ અમારી નાયબ બાગાયત નિયામકની કચેરીમાં સંપર્ક કરી અને આપે જે પણ ડિટેલ અત્યારે આપી છે એ જ ડિટેલ ત્યાં આપશો તો ત્યાં આપને અરજીની સવલત પણ કરી આપવામાં આવશે અને એનું વાવેતર વિસ્તાર જોઈ અને આપને જેમાં જેટલા એરિયામાં સહાય મળતી હશે એ સહાયની સવલત આપણને કરી આપવામાં આવશે. બરાબર છે. જિગ્નેશભાઈ, હવે આ જે રોગ જીવાત નિયંત્રણ છે અને ખાસ કરીને સંકલિત પોષણ વ્યવસ્થાપન એને પ્રોત્સાહન આપવા માટે આ જે વિવિધ ઘટકો છે એમાં કોઈ આપણને સહાય મળે કે કેમ? ચોક્કસ. સંકલિત પોષણ અને સંકલિત જીવાત નિયંત્રણની વાત કરું તો એમાં આપણે આઈપીએમ અને આઈએનએમ તો એમાં પેસ્ટ કંટ્રોલ માટે અને જે પોષણક્ષમ જે આપીએ છીએ એમાં આપણે ખેડૂતોને 40% લેખે એટલે કે આપણે 1,800 રૂપિયા સુધીની સબસિડી આપતા હોઈએ છીએ. જ્યારે અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે એમને 2,200 રૂપિયા સુધીની સબસિડી આમાં મળતી હોય છે. આ સિવાય પણ કોઈ બાયોકન્ટ્રોલ લેબ બનાવવા માગતો હોય તો એમાં પણ સરકારશ્રીની સબસિડી છે. પ્લાન્ટ હેલ્થ ક્લિનિક
જે છે તો એના માટે પણ સરકાર આમાં સહાય આપતી હોય છે. બરાબર છે. જીતેનભાઈ સાહેબ, હવે ધારો કે આપણે કાપણી પછીની વ્યવસ્થાપન બરાબર અને જે મૂલ્યવર્ધન છે એના માટે કેટલી સહાય અને અથવા શું અમને એમાં લાભ થઈ શકે? ખાસ કરીને જો બાગાયતની તમામ યોજનાની વાત કરીએ તો કાપણી પછીના વ્યવસ્થાપન માટે ઘણા બધા ઘટકોની સહાય યોજનાઓ અમલીકરણ છે. અચ્છા. ખાસ કરીને કાપણી કોઈ પણ ફળઝાડ આપણે કાપતા હોઈએ તો કાપ્યા પછી એને ક્યાં મૂકવું તો એના માટે પેક હાઉસ એટલે કે ગોડાઉનની ખાસ જરૂરિયાત હોય છે. તો અમારી એક યોજના છે, પેક હાઉસની એક યોજના છે કે જેના અંતર્ગત અમે 4 લાખ સાહેબ કપડવંશથી કોલ છે, આપણે એમને લઈ લઈએ પછી આપણે ચર્ચા કરીએ. હેલો. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. તો મગફળીના છોડ વાયા હતા ગઈ સાલ. હા. તો સબસિડી મળશે એમાં? અને સબસિડી મેળવવા માટે શું શું જોઈએ? શું પ્રોસિજર કરવાની? હા સાહેબ. જી કનુભાઈ, આપે ગઈ સાલ વાવેતર કરેલું હતું એટલે અત્યારે અમારી બાગાયત ખાતાની જે યોજનાઓ છે, નવું વાવેતર કરેલું હોય નવીન પાક, તો એના માટે આપણે સબસિડી મળવાપાત્ર થતી હોય છે. આપ ફરીથી નવા કોઈ ક્રોપ ફરીથી આપની જે બાકીની જમીનમાં હોય અને ફરીથી નવું વાવેતર કરવા માંગતા હોય તો આપને આ જામફળી માટેની સબસિડી બાગાયત ખાતા તરફથી મળશે. પરંતુ ખેડૂત મિત્રો, આપને એક ફરીથી નમ્ર અપીલ છે કે જ્યારે પણ આપણે ફળપાકનું કોઈ પણ બાગાયત પાકનું વાવેતર કરો તો આપના જિલ્લાની નજીકની કચેરી જે અમારી છે અથવા ગ્રામસેવક છે, તમારા વિસ્તરણ અધિકારીઓ છે, તો એમનો સંપર્ક કરશો કે જેથી કરીને આપ નવું કોઈ પણ આયોજન કરવા માંગતા હોય બાગાયતી ફળપાકોનું વાવેતર, તો બાગાયત ખાતાની ઘણી બધી યોજનાઓ છે એનો લાભ આપને ચોક્કસ મળે. બરાબર. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના. માળિયા હાટીનાથી ક્યારની દિલીપભાઈ સોલંકી આપણી રાહ જોઈ રહ્યા છે. દિલીપભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો દિલીપભાઈ. હા બોલો. હા બોલો. બાગાયતમાં આપણે કલમનું વાવેતર કર્યું છે. હા. ઓનલાઈન સબસિડી અમે લાભ લીધો છે જુનાગઢ. તો એ લોકો કઈ ફોટા પડી જાય કે શું છે ને સબસિડી મળવા પત્ર કેટલી છે મને? દિલીપભાઈ, કયો પાક આપે વાવેલો છે? આપણે આંબાની કલમ. ઓકે દિલીપભાઈ, ઓલરેડી જો તમે બિલ સાધનિક કાગળો સબમિટ કરી દીધેલા હશે તો કદાચ આ મહિનાના અંત સુધીમાં જ આપણને સબસિડી પણ મળી જશે. કારણ કે કદાચ આપણે ત્યાં નહીં આવ્યા હોય તો હવે ટૂંક સમયની અંદર પણ આવી જશે. અને જેમ મેં અગાઉ કહ્યું કે ભાઈ આંબાની અંદર અમારી હેક્ટરે 50,000 રૂપિયા છે. જો તમે ઓછા ડિસ્ટન્સે વાયેલું હશે તો 50,000 રૂપિયા સુધી તો તમને એમાં સબસિડી ઓલરેડી બાગાયત ખાતું આપી જ રહ્યું છે. 40,000 રૂપિયા પ્રતિ કલમ પ્રમાણે, 100 રૂપિયા પ્રતિ કલમ પ્રમાણે 40,000 અને 20,000 રૂપિયા હેક્ટરે વાવેતરના 50% પ્રમાણે 10,000 એટલે 50,000 રૂપિયા તો તમને એમાં પ્રતિ હેક્ટરે આપણને મળશે. અને ટૂંક સમયની અંદર જ એ અધિકારીને પણ અમે કહીશું કે જેનું અત્યારે જે પ્રી વેરિફિકેશન કરેલું હોય તો તાત્કાલિક સહાય ચૂકવવાની કામગીરી કરે. બરાબર. સાહેબ, અત્યારે કરજણથી નારણભાઈ પટેલ જોડાઈ ગયા છે. હેલો નારણભાઈ. હેલો. હા બોલો. લીંબુની સરબતી જાતના રોગ ક્યાંથી મળશે? લીંબુ વિશે જાણવું છે ને? જી. લીંબુ પાકનું વાવેતર કરવા માંગતા હોય કરશનભાઈ, તો લીંબુના અમારા જે સારા રોપા જોવા માંગતા હોય તો અમારું મહેસાણા ખાતેનું સુનસી જે ફાર્મ છે, COE સેન્ટર છે, એમાં પણ તમને મળશે. બીજું અમારી બાગાયતની 23 નર્સરીઓ છે, એમાં પણ આપણે ધાંગધ્રા છે, અમારું સુનસી છે, પ્લસ પેટલાદ છે. તો આ બધી જે અમારી નર્સરીઓ છે ત્યાંથી તમે સંપર્ક કરશો તો તમને લીંબુના રોપા બાગાયત ખાતાની નર્સરીઓમાંથી તમને વ્યાજબી ભાવે સસ્તા દરે તમને લીંબુના રોપા મળી જશે. આ સિવાય પણ બીજી આપણી 4 યુનિવર્સિટી છે એમાં પણ સંપર્ક કરશો તો પણ તમને સારા એવા ગુણવત્તાયુક્ત રોપા મળશે. આ સિવાય ભારત સરકારે જે NHBA એક્રિડિએટ કરેલી આપણી રાજ્યમાં લગભગ 135 જેટલી નર્સરીઓ છે એમાંથી પણ આપ ખરીદીને જે એનું બિલ રજૂ કરશો તો એમાં પણ લીંબુમાં આપને બાગાયત ખાતા તરફથી સબસિડી મળશે. બરાબર છે. જેમ આપણા કોલર મિત્ર હેમંતભાઈએ ગુલાબની વાત કરી હતી અને ફરીથી એમને ગુલાબની ખેતી કરવી હતી, તો મારે જિગ્નેશભાઈ આપણી પાસેથી જાણવું છે કે માની લો કે કોઈ પણ જૂનો બગીચો છે એને નવસર્જન કરવું હોય તો એના માટે કોઈ સહાય મળે? રાજ્ય સરકાર હિરલબેન બહુ સારો પ્રશ્ન કર્યો છે. આપને જણાવું કે રાજ્ય સરકારે આ વખત નવી બાબત તરીકે પર્ટિક્યુલર
ફળપાકને નવસર્જન કરવા માટે નવીન યોજના મૂકેલી છે. એમાં પણ ખાસ કરીને વાત કરું કે આપણા રાજ્યમાં જનરલી આંબા પાક પુષ્કળ છે. તો આંબાને નવસર્જન કરવા માટે જ્યારે તાવતે છે, બિપરજોય, આ બધા જે વાવાઝોડા આવ્યા એ દરમિયાન ઘણી બધી વાડીઓને નુકસાન થયેલું હતું. તો આંબા પાક માટે પણ આપણે 80,000 એની પ્રતિ એકમ યુનિટ કોસ્ટ છે. તો આંબા પાકની જે વાડી છે એને નવસર્જન કરવી હોય તો એમને સામાન્ય જે ખેડૂતો છે એમને 40,000 રૂપિયા સુધી સબસિડી આપીએ છીએ. પ્લસ એના સિવાય તમે જે અનુસૂચિત જાતિના ખેડૂતો છે એમને 60,000 રૂપિયા સુધીની સબસિડી મળતી હોય. આ ઉપરાંત ઉત્તર ગુજરાત બાજુ કે સૌરાષ્ટ્ર બાજુના જે લોકોની લીંબુની વાડીઓ છે એમાં પણ આપણે 50,000 રૂપિયા સુધીની જે એની એકમ ખર્ચ છે એમાં 50% જે છે એમાં 25,000 રૂપિયા સુધી સામાન્ય ખેડૂતોને, જ્યારે SC/ST ખેડૂતો છે એમને 75% સુધી એમાં સબસિડી મળવાપાત્ર થતી હોય છે. બીજું વધુમાં ખાસ જણાવું કે આંબાની વાડી જે છે એ 30 વર્ષ જૂની હોવી જોઈએ, જ્યારે લીંબુની જે વાડી છે એ 25 વર્ષ સુધી જૂની હશે તો એમાં નવસર્જન કરવા માટેની સબસિડી મળવાપાત્ર. આ મહત્વનો મુદ્દો છે આને કપાઈને. માણાવદરથી જમનાભાઈ દાસ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો. હા બોલો. હા બોલો જમનાદાસભાઈ. માણાવદરથી બોલું છું. અમારે હું નાનો ખેડૂત છું, મારે ટ્રેક્ટર લેવું છે. બરાબર. હવે ઓનલાઈન અરજી કરેલી છે અને લેખિતમાં અરજી આપી છે જુનાગઢ બાગાયત વિભાગમાં. બરાબર. તો આપણે એ ટ્રેક્ટર પાસ થઈ જાય કે કેમ? હજી આ ત્રીજા ચોથા મહિનામાં અરજી કરેલી છે, હજી કોઈ લેટર કે મેસેજ મળ્યા નથી. આપણે જીતેન્દ્રભાઈ સાહેબ પાસેથી માહિતી લઈએ. સાહેબ. જમનાદાસભાઈ, આ બાગાયત દ્વારા જે ટ્રેક્ટરની જે સહાય આપવામાં છે અંતર્ગત આપણે જે અરજી કરેલી છે, તો ખાસ કરીને આપણે જણાવી દઉં છું કે આ જે પણ ટ્રેક્ટર લેવાનું થતું હોય છે સરકાર માન્ય એમપેનલ કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. અને લગભગ મારા ધ્યાન પર છે એ ગઈકાલ સાંજે જ લગભગ સરકાર દ્વારા જુદી જુદી ટ્રેક્ટરની જે કંપનીઓ છે એનું એમપેનલ કરવામાં આવેલું છે. એટલે આપની જે પણ અરજી હશે એ હવે આજથી જ કદાચ પૂર્વ મંજૂરી કરવામાં આવશે. એટલે લગભગ 2-3 દિવસની અંદર જે પણ આપણે અરજી પૂર્વ મંજૂર થયેલી હશે એનો મેસેજ આપણા જે મોબાઈલ રજિસ્ટર્ડ કરેલો હશે એની અંદર આવશે. એટલે આવ્યા પછી આપ આ ટ્રેક્ટર લઈ અને એના જે પણ સાધનિક કાગળ છે એ તાત્કાલિક તમે સબમિટ કરશો તો આપણને જો અનુસૂચિત જાતિના જેમ આપણે જણાવ્યું છે એ પ્રમાણે ખેડૂત છો તો 60,000 રૂપિયા સુધીની સહાય એમાં આપણને ઉપલબ્ધ થશે. બરાબર છે. જીતેન્દ્રભાઈ સાહેબ, આ જે ફૂલ અને ઔષધીય છે એ જે સુગંધી પાકો એના વાવેતર માટે કોઈ સહાય મળે? જી બેન, આમાં ખાસ કરીને ફૂલોમાં 3 થી 4 પ્રકાર છે અમારા ત્યાં. દાંડી ફૂલો પણ વાવતા હોય છે, કંદ ફૂલો પણ વાવતા હોય છે અને છૂટા ફૂલો પણ વાવતા હોય છે. તો દરેકની જે વાવેતર ખર્ચ છે એનો પણ અલગ અલગ હોય છે અને એમાં સહાયના ધોરણ પણ અલગ અલગ હોય છે. ખાસ કરીને જો આપણે દાંડી ફૂલોની વાત કરીએ તો દાંડી ફૂલો એટલે જે આપણે જે દાંડી ધરાવતા હોય એવા ફૂલો, તો એ જે ફૂલો છે એની અંદર લગભગ અંદાજિત 1 લાખ રૂપિયા જેટલો ખર્ચો થતો હોય છે. તો એમાં 55% લેખે 55,000 રૂપિયા સુધી સહાય. અને જો સામાન્ય ખેડૂત એટલે સ્મોલ માર્જિનલ ફાર્મર્સ જે ખેડૂતો હોય છે એને બીજી 60,000 રૂપિયા સુધીની સહાય એની અંદર મળતી હોય છે. બરાબર સાહેબ. અત્યારે હરેશભાઈ જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ, ક્યારના રાહ જોઈ રહ્યા છે. હેલો હરેશભાઈ. નરેશભાઈ. હા નરેશભાઈ બોલો. નરેશભાઈ બોલું રામાણી. આપણે નવી કલમો રોપવી છે વિસાવદર તાલુકામાં. નરેશભાઈ શેની કલમો વેચવાની છે નરેશભાઈ? કેસર કેરીના આંબા રોપવા છે 5 વીઘાના, એની માટે કઈ? ઓકે, આંબા માટે જ છે. નરેશભાઈ, તમારા વિસાવદર તાલુકાની અંદર મોટાભાગે કેરીનું વાવેતર થતું એટલે કે મેંગોનું વાવેતર થતું હોય છે. તો આપે જો કોઈ પણ જગ્યાએ કલમો જોઈ પ્રાઇવેટ નર્સરીમાં જોયેલી હોય તો ત્યાંથી પણ આપ લઈ શકો છો. સાથે સાથે ખાસ કરીને મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે આપણે જે પણ નર્સરી પરથી લઈએ એ આપણને ખાતરી બંધ હોવી જોઈએ. એ ખાસ કરીને, કારણ કે આજે આપણે આંબા વાવીશું તો 3 વર્ષ પછી એને ફળ આવવાનું છે. તો ખાસ કરીને ખાતરીપૂર્વકની જ્યાં પણ કલમો ઉપલબ્ધ હોય ત્યાંથી લેવી. એટલે ખાસ કરીને મારી અપેક્ષા એવી છે કે આપ બાગાયત ખાતાની નર્સરી અથવા કૃષિ યુનિવર્સિટીની નર્સરી અથવા ભારત સરકારે જે માન્ય કરેલી છે એક્રેડિટેડ નર્સરી પરથી આપ કલમો ખરીદો. અને ખાસ કરીને જે વેરાયટી આપ સિલેક્ટ કરવા માગો છો તો જનરલી સામાન્ય રીતે અહીંયા આપણી કેસર વેરાયટી સારામાં સારી ચાલે છે, તો આપણે કેસર વેરાયટીની જ કલમો આપ પ્રિફર કરો એવું મારું માનવું છે. બરાબર છે. જિગ્નેશભાઈ, આમ તો હું હવે જે પ્રશ્ન પૂછીશ એ છોકર મત લાગશે, પરંતુ માની લો કે કેટલાક ખેડૂતો નવા હોય અથવા તો વ્યવસ્થિત એની જાણકારી તમારા મુખે મળે ને એમાં ફેર પડી જાય. મારો સવાલ એવો છે કે બાગાયત ખાતાની સહાય યોજનામાં લાભ કઈ રીતે લઈ શકાય? ચોક્કસ. બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ જે છે એમાં આપણે હવે અત્યારે બધા ઓનલાઈનના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી થઈ ગયેલા છે. તો અમારી બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ લેવી હોય
તો આઈ ખેડૂત પોર્ટલ અત્યારે 2014થી ચાલુ છે, એટલે ખેડૂતની હાથવગું આઈ ખેડૂત પોર્ટલ થઈ ગયેલું છે. બરાબર. તો જેની વેબસાઇટની વાત કરું કે www.ikhedut.gujarat.gov.in ઉપર આપની અમારી બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. તો તમે આ બધી અરજીઓ માટે ઓનલાઈન અરજી કરશો, પછી એ અરજી જે છે એને લઈ અને પ્રિન્ટ કાઢી અને સહી સિક્કા સાથે એના જે 7/12 કે તમારા સાધનિક કાગળો છે એની સાથે એટેચ કરી આપની નજીકની અમારી જે તે જિલ્લાની કચેરી છે, નાયબ બાગાયત નિયામકની કચેરી, ત્યાં તમે એ અરજી ઇન્વર્ટ કરાવી લેજો. એ પછી ત્યાંથી તમને મંજૂરી મળશે અને મંજૂરી મળ્યા પછી આપ જે તે ઘટકોના ખરીદી કરવાના હોય એના ખરીદી બિલો ખાતે જે છે એ બધું સાથે રજૂ કરશો તો આપને અમારા બાગાયત ખાતા તરફથી જે તે અધિકારી હશે એ આપના ફિલ્ડ ઉપર વેરિફિકેશન કરી અને પછી આપની સબસિડી આપના જે તે બેંકના એકાઉન્ટ છે એમાં સીધી ડીબીટી મારફતથી આપને સબસિડી પ્રોવાઈડ કરશે. અને એમ પણ સાહેબ આઈ ખેડૂત જે છે એની પોર્ટલ અને એની વેબસાઇટ ઉપર કેટલાક વિડીયોઝ પણ મૂક્યા છે કે માની લો કે મને યોજનાનો લાભ લેતા નથી આવડતું તો હું એ વિડીયો જોઈને પણ એની માર્ગદર્શન લઈ શકું. બરાબર છે. જીતેન્દ્રભાઈ સાહેબ, હા બોલો. ખાસ કરીને બેન જે આ જે જિગ્નેશભાઈએ કહ્યું એમાં ખાસ એક મારે એડ કરવાનું છે કે ખાસ કરીને ખેડૂતો અરજી કરતા હોય છે પણ અરજી કન્ફર્મ નથી કરતા. અરજી કર્યા પછી એમ કે ભાઈ મેં અરજી થઈ ગઈ એટલે કન્ફર્મ કર્યા વગર એ પોર્ટલની બહાર નીકળી જાય છે અને એમને એમ કે હું ગમે ત્યારે પ્રિન્ટ આઉટ કાઢી લઈશ, પણ એ ખોટું છે. જ્યારે પણ આપણે અરજી કરતા હોય ત્યારે ઓલરેડી અરજી કન્ફર્મ કરો અને બને ત્યાં સુધી ત્યારે જ પ્રિન્ટ આઉટ કાઢી લો. કારણ કે જ્યારે અમારી જોડે ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો આવતા કે સાહેબ અમે અરજી કરેલી છે પણ કન્ફર્મ નથી કરેલી હોય એટલે જ્યારે પોર્ટલ બંધ થઈ ગયા પછી જ્યારે પ્રિન્ટ આઉટ કરવા જાય ત્યારે પ્રિન્ટ આઉટ નીકળતી નથી એટલે એની અરજી કન્સિડર થતી નથી. એટલે ખાસ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે જ્યારે પણ આપ અરજી કરો ત્યારે એટલીસ્ટ એક અરજીને કન્ફર્મ કરો અને બને ત્યાં સુધી પ્રિન્ટ આઉટ લઈ લો તો એ અરજી આપણી કન્ફર્મ થયેલી છે એ જ માન્ય ગણાશે અને ફ્યુચરની અંદર ભવિષ્યની અંદર આપણે એ અરજી છે એ તમારા સહાય પાત્ર ઠરશે. હિરલબેન, આપના માધ્યમથી દૂરદર્શનના માધ્યમથી ખેડૂત મિત્રોને એક અપીલ કરું છું કે અત્યારે ફળપાક વાવેતર માટેની આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ 15 ઓગસ્ટ સુધી ઓપન છે. તો દરેક તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપ પણ કોઈ પણ ફળપાકનું વાવેતર કરવા માંગતા હોય બાગાયત ખાતામાં તો આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી 15 ઓગસ્ટ સુધી પોર્ટલ ખુલ્લું જ છે તો આપ અરજી કરો એવી અમારી નમ્ર વિનંતી. અને એમ પણ જેમ જીતેન્દ્રભાઈ સાહેબે કીધું ને સાહેબ કે કન્ફર્મ નથી કરતા, બરાબર, અને પ્રિન્ટ આઉટ નથી લેતા પછી લઈ લેશું એવું નહીં સાહેબ. એક ખેડૂત મિત્ર તો એવો પણ હતો મારી પાસે આવ્યા હતા અને એમણે એવું કીધું કે કન્ફર્મ કરવાની તો દૂરની વાત, સ્ક્રીનશોટ પાડીને જ પ્રિન્ટ આઉટ લઈ લીધી અને પછી એ જ્યારે જાય છે કે સાહેબ મેં તો અરજી કરી છે તો ઘણી વખત શું આપણને પણ મિસગાઈડ કરતા હોય છે, બરાબર. એટલે કન્ફર્મ કરવું જ બહુ જરૂરી છે અને જેમ સાહેબે માર્ગદર્શન આપ્યું એ બાબતે ખાસ ધ્યાન રાખજો. જીતેન્દ્રભાઈ સાહેબને હજી એક પૂછી લો કે સાહેબ ઓઇલ પામ વાવેતર છે એના માટેની કોઈ સહાય મળે છે કે કેમ? જી બેન, અત્યારે હાલ છે ને જે નેશનલ મિશન ઓન ઓઇલ પામ અને ઓઇલ સીડ્સ અંતર્ગત ઘણી બધી રાજ્યવ્યાપી યોજનાઓ અત્યારે ચાલી રહી છે. ખાસ કરીને આપણે જેમ જાણીએ છીએ કે ભાઈ અત્યારે આપણે આત્મનિર્ભર બનવાનું છે ઓઇલ પામની અંદર, કારણ કે પામોલીનનો મેન જે સ્ત્રોત છે એ ઓઇલ પામ છે. એટલે ઓઇલ પામનું અમે બહુ પૂરજોશથી અત્યારે કરી રહ્યા છે. અગાઉ લગભગ 10 જિલ્લાઓ જ ઓઇલ પામ હેઠળ હતા પણ બીજા 6 જિલ્લાઓ અમે ઓઇલ પામ હેઠળ અત્યારે આવરી લીધેલા છે. અને ખાસ કરીને ઓઇલ પામમાં આ એક એવી સ્કીમ છે કે જેની અંદર તમને 5 વર્ષ સુધી સહાય સરકાર આપે છે. શરૂઆતમાં જે પ્લાન્ટિંગ મટીરિયલ છે એ અત્યારની જે વેરાયટી આપણી જે દેશી વેરાયટી છે એમાં તમને 20,000 રૂપિયાનું પ્લાન્ટિંગ મટીરિયલ છે, જ્યારે બહારની જે વેરાયટી છે એ 29,000. એ ફ્રી ઓફ પ્લાન્ટિંગ મટીરિયલ તમને 143 રૂપિયા પ્રતિ હેક્ટરે તમને કંપની ફ્રી ઓફ આપે છે. સાથે સાથે 4 વર્ષ સુધી જે વાવેતરનો ખર્ચો થતો હોય એમાં તમને દર વર્ષે 10,000 ગણીને 4 વર્ષના 40,000 રૂપિયા પણ તમને સહાય આપે છે. બીજી વસ્તુ કે આ જે વાવેતર થયા પછી કંપની જોડે જે પણ કંપની જોડે એમઓયુ કરવામાં આવેલા છે એ કંપની એનું પ્રોડક્શન લઈ જાય એટલે એની જે એમએસપી પણ નક્કી કરેલી છે કે ભાઈ અત્યારે એની મિનિમમ એમએસપી 8,500 રૂપિયા છે પણ અત્યારે હાલના તાજેતરમાં એના જે નવા રેટ આવેલા છે એ 12,500 રૂપિયા છે. અને કોરોના વખતે તો આ જે ઓઇલ પામની જે ફ્રેશ ફ્રૂટ બંચ હતા એ લગભગ 22,000 સુધી ગયેલા છે. એટલે પાકની દ્રષ્ટિએ બહુ સારામાં સારો છે. સાથે સાથે કંપની પોતે પણ આ બાબતે વધારે એરિયા વધારવા પ્રયત્ન કરે છે, સરકાર પણ વધારે અભિયાન કરે છે. એટલે જે પણ નવા જિલ્લાઓ થયા છે એ આ ઓઇલ પામની અંદર સાંકળી શકાશે. સાથે સાથે જે એના સિવાયના જે ઘટકો છે આ એક જ ઘટક એવો છે કે જેમાં 3 વર્ષ પછી તમારે બોરવેલ બનાવો તો તમે સહાય લઈ શકો છો. કાપણી કરવા માટેના જે સાધનો જે છે એમાં પણ અમે તમને સહાય આપીએ છીએ. સાથે સાથે એમાં ટ્રેક્ટરની પણ એક યોજના છે. અત્યાર સુધી ટ્રેક્ટર એકલું જ આપણે આપતા હતા પણ આ એક જ યોજના છે કે જેમાં ટ્રેક્ટર અને ટ્રોલી સાથેની સહાય છે. એટલે આવી ઘણી બધી યોજનાઓ
આકર્ષક ઘટકો આની અંદર મૂકેલા છે. એટલે ઓઇલ પામ પણ બહુ પૂરજોશથી અત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકારનું બાગાયત ખાતું અત્યારે પૂરજોશથી આ પ્રોગ્રામ ચલાવી રહી છે. વઢવાણથી સાહેબ ઘનશ્યામભાઈ ડાભી આપણી સાથે જોડાયા છે, આપણે એમને સાંભળીએ. ઘનશ્યામભાઈ. હાજી મેડમ. હા બોલો. આપણે હાઇબ્રિડ બિયારણમાં જે સહાય હોય એમાં કઈ રીતની મર્યાદા હોય, કેટલા હેક્ટર સુધી મળી શકે એક ખાતેદારને? બરાબર છે. ઘનશ્યામભાઈ, હાઇબ્રિડ શાકભાજીની જે વાવેતર છે એમાં વધુમાં વધુ 2 હેક્ટર સુધીની મર્યાદામાં આપને સબસિડી મળતી હોય છે. અને આમાં જે છે હાઇબ્રિડ જે શાકભાજીનું બિયારણ તમે જે વાવેતર કરવા માંગતા હોય હાઇબ્રિડ શાકભાજીમાં, તો એના એકમ ખર્ચ જે છે 50,000, એની મર્યાદામાં આપને 20,000 સુધીની પ્રતિ હેક્ટરે સામાન્ય ખેડૂતોને સબસિડી આમાં મળતી હોય છે. બરાબર છે. જિગ્નેશભાઈ, ધારો કે તમે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરો છો, મારે બંને નિષ્ણાંતો પાસેથી સંદેશો જોઈએ છે કે ધારો કે આપણા વિષયને અનુરૂપ કોઈ તમારો સંદેશો હોય તો ચોક્કસથી અમને આપશો. જિગ્નેશભાઈ, આપ પહેલાં. ખેડૂત મિત્રોને ખાસ નમ્ર વિનંતી એ છે કે બાગાયત ખેતી અપનાવો અને આપના પરિવાર તેમજ પર્યાવરણને આપણે સમૃદ્ધ બનાવીએ અને આપ પણ આર્થિક રીતે સરભર થાવ એવી દૂરદર્શનના માધ્યમથી આપને વિનંતી કરું છું. અને વધુમાં જણાવું કે જેમ અગાઉ પણ મેં વાત કરી કે આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી બાગાયત ખાતાની જે કંઈ સહાયલક્ષી યોજનાઓ છે તેનો મહત્તમ લાભ લો, એ આ દૂરદર્શનના માધ્યમથી આપને અપીલ કરું છું. જીતેન્દ્રભાઈ સાહેબ, આપ. ખાસ કરીને બાગાયત ખેતીમાં એકમ દીઠ હેક્ટર દીઠ આપણને વધારે ઉત્પાદન મળે છે, એટલે વધુમાં વધુ બાગાયતી ખેતી કરીએ અને વ્યવસાયિક ધોરણે આપણે બાગાયતી ખેતી કરીએ અને આપણું રાજ્ય પણ સમૃદ્ધ બનાવીએ અને દેશ પણ સમૃદ્ધ બનાવીએ એવી અપીલ આવે. ખરેખર ખૂબ મજા આવી આ બંને નિષ્ણાંતો સાથે વાત કરીને, અને એવું લાગે છે કે જેટલી પણ આપણે વાતો કરીએ એટલી ઓછી સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પરંતુ જીતેન્દ્રભાઈ સાહેબ અને જિગ્નેશભાઈ સાહેબ, આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતીમાં બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં ડૉક્ટર જીતેન્દ્રભાઈ તુવાર સાહેબ અને જિગ્નેશભાઈ સુથાર સાહેબ પાસેથી બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત હું આપને માહિતગાર કરી દઉં. આવતા શુક્રવારે તારીખ 9/8/2024ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ. વિષય ફરી એક વખત નોંધી લેશો, ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું કે નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.